નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી આવતા જ સમગ્ર દેશમાં તમામ ગૃહિણીઓ ઘર સાફ-સૂફ કરીને પોતાની આંગણાની બહાર સુંદર મજાની રંગોળી બનાવતા હોઈએ છીએ. તેવી જ રીતે ભાવનગર શહેરમાં પણ કંઈક આવું જ થતું જોવા મળ્યું છે. જેમાં ભાવનગર કલાસંઘ દ્વારા છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ધનતેરસના શુભ દિવસે ભાવનગરના ઘોઘા સર્કલની બહાર ભાવનગરના કલાકારો દ્વારા અલગ-અલગ પ્રકારની રંગોળીઓ બનાવવામાં આવી હતી. ભાવનગર કલાસંઘ દ્વારા આ વર્ષે પણ રંગોળી હરિફાઈનું ઘોઘા સર્કલ ખાતે આયોજન થયું હતું. જેમાં નાના બાળકો, મોટા કલાકારો થી લઈને વયસ્ક કલાકારો સુધીના લગભગ 100 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ પ્રકારના માધ્યમથી ખૂબ સુંદર અને સરસ મજાની આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી. જેમાં અલગ-અલગ ગ્રુપમાં શ્રેષ્ઠ રંગોળી બનાવનાર 3 લોકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ નાના બાળકો તેમજ અન્યોને તમામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ભાવનગરના નામાંકિત કલાકારો તેમજ સમગ્ર ભાવેણા વાસીઓ બહોળી સંખ્યામાં આ આકર્ષક નજારો જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હર્ષભાઈ રાવળ, ભાવનગર.